ગાઈસ, કેમ છો? મજામાં જશો? સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં. તો આજે આપણી રિક્ષા લઈને નીકળી ગયા છે કામ કરવા માટે અને બપોરનો 1 વાગી ગયો છે, પણ આપણે 2 રાઈડ કમ્પ્લીટ કરી દીધી છે રેપિડોમાં. તો આપણું 100-200 રૂપિયાનું કામ પણ થઈ ગયું છે. તો હવે જોઈએ છીએ અહીંયાથી નેક્સ્ટ રાઈડ કેટલા ટાઈમમાં પડે છે. આજે તો સવારથી જ કામ મંદું લાગે છે, કંઈ રોજ જેવી રાઈડો આવતી નથી. હમણાં ગયા અઠવાડિયે તો કામ કરવાની બહુ મજા આવી હતી, પણ હવે આજે એવું લાગે છે કે કામ જોઈએ એવું મળશે નહીં. પણ તો એ જોઈએ છે, આપણે તો તૈયાર થઈને નીકળી ગયા છીએ કામ કરવા માટે. કામ વધારે હોય કે ઓછું હોય, આપણે તો કામ જ કરવાનું છે ને. તો જોઈએ છીએ આજે આખા દિવસમાં કેટલું કામ થાય છે, અને દરેક રાઈડની હું તમને અપડેટ આપતો રહીશ અને એના સ્ક્રીનશોટ પણ લગાવી દઈશું. તો ચલો દોસ્તો, સ્ટાર્ટ કરીએ આપણે આપણું કામ. અને પહેલી ટ્રીપ આવે એટલે હું તમને અપડેટ આપું છું. હા તો ગાઈસ, ચિલોડાથી આપણને એક રાઈડ મળી હતી પાર્સલની, જે હતી ઉબરમાં. તો ફાઇનલી હવે ઉબર પર પાર્સલનું ચાલુ થઈ ગયું છે અને એના આપણને 156 રૂપિયા મળી ગયા છે 6 કિલોમીટરના. તો ઉબરમાં પાર્સલમાં આપણને સારો એવો ભાવ મળ્યો છે, 20-22 રૂપિયા કિલોમીટર થાય છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ કુબેરનગર અને જોઈએ છીએ હવે અહીંયાથી નેક્સ્ટ રાઈડ ક્યાંની મળે છે. આ રાઈડ મળતા તો બહુ ટાઈમ થઈ ગયો, 1 કલાક પછી આપણને મળી. તો દોસ્તો, તમે પણ કોઈ ઉબરમાં કોઈ પાર્સલ રાઈડ મળી હોય અને કમ્પ્લીટ કરી હોય તો કોમેન્ટ કરીને કહેજો, અને પછી બીજી નેક્સ્ટ રાઈડ મળે એટલે હું તમને અપડેટ આપું છું. એક પર્સનલ વર્ધી મળી ગઈ છે નંદાસનની. તો આપણે ઢોલ લઈને જવાનું છે. તો આપણે ત્યાં પહોંચીને પછી તમને કહું છું એનું કેટલું ભાડું થયું. તો ગાઈસ, આપણે જે પર્સનલ ભાડું લીધું હતું ગાડીનું એ આપણે કમ્પ્લીટ કરી લીધું છે અને આપણે એમને ઉતારી દીધા. પણ એ ભાઈ એમ કહેતો કે મારો વિડીયો ના લેતા, એટલે આપણે એમને વિડીયો મેં લીધા નથી અને એનું આપણને 800 રૂપિયા ભાડું મળી ગયું છે કેશ. તો હવે અહીંયાથી આપણે સીધા પહોંચ્યું કલોલ, કેમ કે અહીંયા તો ઓલા ઉપર રેપિડો કંઈ ચાલતું નથી. તો જે પેસેન્જર મળે એ લઈને આપણે પહોંચી જઈએ કલોલ, અને કલોલ જઈને પછી સારી રાઈડ ઉપાડીને પછી આપણે સીધા મળીએ. ગાઈસ, આપણે આવી ગયા છીએ કલોલ અને અહીંયા બેઠા છીએ ચા પીવા માટે. તો હવે જોઈએ છીએ અહીંયાથી નેક્સ્ટ રાઈડ ક્યાંની મળે છે અને કેટલા ટાઈમમાં મળે છે, પછી તમને અપડેટ આપું. તો ગાઈસ, કલોલથી આપણને એક રાઈડ મળી ગઈ હતી અહીંયા હંસપુરાની. તો એ રાઈડ આપણે અત્યારે કમ્પ્લીટ કરી લીધી અને એના આપણને 427 રૂપિયા મળી ગયા છે. એ રાઈડ હતી રેપિડોમાં. તો અત્યારે અહીંયા આપણે ઊભા છીએ હંસપુરામાં અને ગાડીમાં CNG પણ પતી ગયો છે અને ટાઈમે 7:30 થઈ ગયા છે. તો હવે આજનું કામ આટલે જ રોકી લઈશું હવે, કેમ કે હવે CNG ભરાઈ એટલે એમાં પછી લાઈન હશે, એટલે 8 તો વાગી જ જશે. પછી રાઈડ મારવાની કંઈ મજા આવશે નહીં. એના કરતાં હવે આજે આટલું બહુ થઈ ગયું, 1400-1500નું કામ થઈ ગયું છે, એટલું બહુ થઈ ગયું. તો ચલો હવે સીધા જઈએ ઘેર.